જો ભારતના બંધારણના હૃદય સુધી પહોંચવું હોય તો એની ચાવી ક્યાં શોધવી? વેલ, એ ચાવી છે એનું આમુખ. આજે આપણે એ જ ચાવીથી બંધારણનો દરવાજો ખોલીશું અને તેની અંદર છુપાયેલા ભારતના આત્માને સમજીશું. ચાલો, આ સફર શરૂ કરીએ. એક સવાલ છે, એવું તો શું હોઈ શકે જેને આપણે આખા બંધારણનું ઓળખપત્ર એટલે કે એનું આઇડેન્ટિટી કાર્ડ કહી શકીએ? આ સવાલ જેટલો સીધો લાગે છે, એનો જવાબ એટલો જ ઊંડો છે. અને એનો જવાબ છે આમુખ, જેને અંગ્રેજીમાં પ્રિએમ્બલ કહેવાય છે. કલ્પના કરો, જેમ આપણે કોઈ પુસ્તકની પ્રસ્તાવના વાંચીને આખા પુસ્તકમાં શું છે એનો અંદાજ લગાવી લઈએ છીએ, બસ એ જ રીતે આમુખ આપણને આખા બંધારણનો સાર કહી દે છે. એ ખરેખર આપણા બંધારણનો અરીસો છે. તો સવાલ એ થાય કે આટલો મહત્વપૂર્ણ દસ્તાવેજ, આ આમુખ, એ બન્યું કેવી રીતે? એની પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. જો, આમુખ કંઈ રાતોરાત નથી લખાઈ ગયું. એની આખી સફર છે. એ શરૂ થાય છે 13 ડિસેમ્બર 1946ના રોજ, જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવમાં એક એવા ભારતનું સપનું હતું જે આઝાદ હોય, સાર્વભૌમ હોય અને ગણરાજ્ય હોય. અને બસ એ જ સપનું, એ જ વિઝન થોડા ફેરફારો સાથે આપણા બંધારણનું આમુખ બન્યું. હવે આવીએ આમુખના સૌથી શક્તિશાળી શબ્દો પર. આ એ શબ્દો છે જે સ્પષ્ટ કરે છે કે ભારતમાં ખરી સત્તા, અસલી પાવર કોની પાસે છે. અમે ભારતના લોકો, આ ફક્ત 3 શબ્દો નથી. આ એક ક્રાંતિ છે, આ એક ઘોષણા છે. આ શબ્દો ચીસો પાડીને કહે છે કે આ બંધારણ અમને કોઈ રાજાએ, મહારાજાએ કે કોઈ બહારની તાકાતે નથી આપ્યું. ના, આ બંધારણ તો ભારતના લોકોએ ખુદ પોતાના માટે બનાવ્યું છે, અપનાવ્યું છે. એટલે કે અંતિમ સત્તા તો જનતાના હાથમાં જ છે. આમુખ ભારતનું સ્વરૂપ કેવું હશે એની ઓળખ 5 મુખ્ય શબ્દોમાં બાંધી દે છે. ચાલો એક પછી એક આ 5 શબ્દોના મૂળમાં જઈએ અને એમને બરાબર સમજીએ. પહેલો શબ્દ છે સાર્વભૌમ. આનો એકદમ સીધો સાદો મતલબ એ છે કે ભારત હવે કોઈનો ગુલામ નથી. આપણે આપણા બોસ છીએ. દેશના આંતરિક હોય કે બાહ્ય, બધા નિર્ણયો આપણે જાતે લઈ શકીએ છીએ. કોઈ બીજો દેશ આવીને આપણને કહી ન શકે કે આપણે શું કરવું અને શું નહીં. બીજો શબ્દ સમાજવાદી. આનો મુખ્ય હેતુ છે આર્થિક અસમાનતા ઘટાડવાનું. એટલે કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ ઓછી થાય અને દેશની સંપત્તિનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. પણ હા, એક વાત અહીં ખાસ યાદ રાખવા જેવી છે. આ શબ્દ મૂળ બંધારણમાં નહોતો. એને તો છેક 1976માં ઉમેરવામાં આવ્યો. ત્રીજો શબ્દ છે બિનસાંપ્રદાયિક. આનો અર્થ એ છે કે ભારત દેશનો પોતાનો કોઈ એક રાજધર્મ નથી. સરકાર માટે, રાજ્ય માટે બધા જ ધર્મો સમાન છે અને દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. અને હા, આ શબ્દ પણ 1976માં જ ઉમેરાયો હતો. ચોથો શબ્દ લોકશાહી. આનાથી તો આપણે સૌ પરિચિત છીએ નહીં? એવી શાસન વ્યવસ્થા જ્યાં શાસકોને જનતા પોતે વોટ આપીને છૂટે છે. સરકાર લોકો દ્વારા ચાલે છે અને લોકો માટે જ કામ કરે છે. બસ એટલું જ સિમ્પલ. અને 5મો અને છેલ્લો શબ્દ છે પ્રજાસત્તાક. આનો મતલબ એ છે કે દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ, એટલે કે આપણા રાષ્ટ્રપતિ, એ કોઈ રાજા મહારાજાના સંતાન નથી. એમનું પદ વારસાગત નથી. તેઓ પણ ચૂંટણીની પ્રક્રિયા દ્વારા જ એ પદ સુધી પહોંચે છે. હવે પ્રજાસત્તાકનો અર્થ બરાબર સમજવા માટે આનાથી સારું ઉદાહરણ ન હોઈ શકે. જુઓ, યુનાઇટેડ કિંગડમ અને ભારત બંને દેશોમાં લોકશાહી છે, બરાબર? એટલે કે સરકાર તો લોકો જ ચૂંટે છે. પણ ફરક એ છે કે યુકેમાં દેશના વડા રાજા કે રાણી હોય છે, જેમને પદ વારસામાં મળે છે. જ્યારે ભારતમાં આપણા દેશના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ પણ ચૂંટાઈને આવે છે. બસ આ જ નાનકડો પણ ખૂબ જ મહત્વનો તફાવત ભારતને પ્રજાસત્તાક બનાવે છે. તો આપણે એ તો જોયું કે ભારત કેવો દેશ છે. પણ આ દેશ એના નાગરિકોને શું વચન આપે છે? આમુખમાં આના માટે 3 મજબૂત આધારસ્તંભો છે. આ 3 વચનો છે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા. પહેલું છે ન્યાય. અને આ માત્ર કોર્ટ કચેરીના ન્યાયની વાત નથી. આ વાત છે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની, જેથી કોઈની સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થાય. બીજું વચન છે સ્વતંત્રતા.
પોતાના વિચારો વ્યક્ત કરવાની, પોતાની માન્યતા રાખવાની અને પોતાનો ધર્મ પાળવાની આઝાદી. અને ત્રીજું છે સમાનતા, એટલે કે કાયદાની નજરમાં સૌ સમાન છે અને દરેકને વિકાસ માટે એકસરખી તકો મળવી જોઈએ. પણ શું આમુખ પથ્થરની લકીર છે? શું એમાં ક્યારેય કોઈ ફેરફાર થઈ શકે કે પછી થયો છે? ચાલો એ જોઈએ કે એક જીવંત દસ્તાવેજ તરીકે આમુખની સફર કેવી રહી છે. તો વિચારો કે આમુખમાં કેટલી વાર ફેરફાર થયો હશે? 10 વાર? 5 વાર? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. આટલા દાયકાઓમાં ફક્ત અને ફક્ત એક જ વાર, જી હા, માત્ર એક વાર. આ જ વાત બતાવે છે કે એના મૂળભૂત સિદ્ધાંતો કેટલા મજબૂત અને કાયમી છે. આ એકમાત્ર સુધારો 1976માં કટોકટી દરમિયાન થયો હતો. એ હતો 42મો બંધારણીય સુધારો. કેટલાક લોકો તો આ સુધારાને એટલો મોટો ગણે છે કે એને નાનું બંધારણ પણ કહે છે. અને આ સુધારા દ્વારા જ આમુખમાં 3 ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. કયા હતા એ 3 શબ્દો? એ હતા સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. આ શબ્દોએ આમુખના ઉદ્દેશ્યોને હજી વધારે સ્પષ્ટ અને વ્યાપક બનાવ્યા. પણ એક મોટો કાનૂની સવાલ વર્ષો સુધી ચાલ્યો. શું આમુખને બંધારણનો ભાગ ગણી શકાય? શરૂઆતમાં 1960ના બેરુબારી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું ના. પણ પછી આવ્યો 1973નો ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસ. આ કેસમાં કોર્ટે પોતાનો જ જૂનો ચુકાદો ફેરવી નાખ્યો અને એકદમ સ્પષ્ટપણે કહ્યું, હા, આમુખ બંધારણનો જ એક અભિન્ન અંગ છે. આ એક ઐતિહાસિક નિર્ણય હતો જેણે આમુખના મહત્વ પર હંમેશા માટે મહોર મારી દીધી. આમુખનું મહત્વ કેટલું છે એ સમજાવવા માટે ઘણા દિગ્ગજોએ સુંદર શબ્દો વાપર્યા છે. જેમ કે બંધારણ સભાના સભ્ય કે.એમ. મુનશીએ આમુખને બંધારણની રાજકીય કુંડળી ગણાવી હતી, જાણે કે તે દેશનું ભવિષ્ય બતાવી રહી હોય. અને યાદ છે, આપણે શરૂઆતમાં ઓળખપત્રની વાત કરી હતી? એ સરખામણી કરી હતી પ્રખ્યાત કાયદાશાસ્ત્રી N.A. પાલખીવાલાએ. એમણે જ કહ્યું હતું કે આમુખ એ બંધારણનું ઓળખપત્ર છે. અને કદાચ સૌથી ઊંડી અને સચોટ વાત પંડિત ઠાકુરદાસ ભાર્ગવે કરી હતી. તેમણે કહ્યું કે આમુખ એ ફક્ત કાગળનો ટુકડો નથી, એ તો બંધારણનો આત્મા છે, એનું ઝવેરાત છે. તો આખી વાતનો સાર એ છે કે આમુખ માત્ર થોડાક શબ્દોનો સંગ્રહ નથી. એ તો એ સિદ્ધાંતોનો ધબકાર છે જેના પર આખો ભારત દેશ ઊભો છે. એ આપણા ભૂતકાળનો વારસો છે, વર્તમાન માટે દિશાસૂચક છે અને આવનારા ભારતનો નકશો છે. અને આ નકશાને સમજવો અને સાચવવો એ આપણા સૌની જવાબદારી છે.